મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે આપણા જીવનમાં સામાન્ય રીતે બધી વસ્તુને પકડી રાખવા અથવા જાળી રાખવા પ્રયત્ન કરીએ છીએ અને કશું છૂટી ન જાય એવો આપણો પ્રયત્ન રહે છે. જ્યારે બધું જ જઈ રહ્યું છે, બધું જ પસાર થઈ રહ્યું છે, એ હકીકત છે. એક નાનકડી રચના છે, એનો બોધ આપતી રચના છે કે તું જો જવા દે પકડના, તું જો જવા દે પકડના, તું હો થવા દે પકડના. તું જો જવા દે પકડના, તું હો થવા દે પકડના. આ પકડ તારું બંધન છે, આ પકડ તારું બંધન છે. થવા દે જવા દે પકડના. આ પકડ તારું બંધન છે, થવા દે જવા દે પકડના. પ્રકૃતિને સમર્પિત થા, પ્રકૃતિને સમર્પિત થા. પ્રકૃતિ એ અપરા છે, અચેતન છે, જડ છે. એને આપણી માની લેવી કરતાં એને સમર્પિત થઈ જવામાં લાભ છે. તો પ્રકૃતિને સમર્પિત થા, એ સૌંદર્યને જકડના, એ સૌંદર્યને જકડના. તું જો જવા દે પકડના, તું હો થવા દે પકડના. કે તેરો મત સિર્ફ બહોના, તેરો મત સિર્ફ બહોના. તો તરવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. પાણીના પ્રવાહ સાથે, સમયના પ્રવાહ સાથે વહી જવું અને ક્યાંય પણ વહી ન જવું એ મહત્વનું છે. તો તૈરો મત સિર્ફ બહોના, આનંદ છે જકડના. તો આનંદને તો વહેવા દેવો પડે. તેરો મત સિર્ફ બહોના, આનંદ છે એ જકડના. તું જો જવા દે પકડના, તું હો થવા દે પકડના. કે જ્યાં હો ત્યાં તું હાજર રહે, જ્યાં હો ત્યાં તું હાજર રહે, બીજે કશે ના રખડના. જ્યાં હો ત્યાં તું હાજર રહે, બીજે કશે તું રખડના. કે ન મનોભાવે તું ભીતર, મનોભાવે તું ભીતર, જાત સાથે ઝઘડના. મનોભાવે તું ભીતર, જાત સાથે ઝઘડના. તું જો જવા દે પકડના, તું હો થવા દે પકડના.